આજે સેના વિશે ભેગા થયા છીએ, ખ્યાલ છે કોઈને? કોઈ એક જણ મને કહો ને. અહીંયા કોઈ જાતની એક્ઝામ લેવાની નથી, એટલે તમે તમારા શબ્દોમાં કહી શકો છો. શેના માટે આવ્યા તમે બધા અહીંયા આવ્યા છો? શેના માટે? સરસ. તો મને આટલી બધી ગર્લ્સની સ્ટ્રેન્થ છે અને એમાંથી આટલા આવ્યા છો, તો તમે ખૂબ જ ભાગ્યશાળી છો, બરાબર છે? કેમ કે બધી જ ઇવેન્ટ થતી હોય, બરાબર છે, એમાં બધા લોકો પહોંચી નથી શકતા. તમારા કર્મ એના કર્મ ભેગા થતા હોય ને તો જ તમે ત્યાં સુધી પહોંચી શકતા હોય, બરાબર છે? એટલે તમે ખૂબ જ લકી છો. હવે મારે 2-3 ક્વેશ્ચન્સ પૂછવા છે કે પીરિયડ્સની પ્રોબ્લેમ આમાંથી કોઈ પણ જાતની કેટલાને છે? હાથ ઊંચા કરો. ખાલી જસ્ટ આજુબાજુમાં જોવાનું નથી. પીરિયડ પ્રોબ્લેમ છે એ ખુદ પોતાની હોય, બરાબર છે? બસ એક જ જણ, 2 જણને જ છે? યસ, ગુડ. હોવી અને ના હોવી એ પછીનો પ્રશ્ન છે, બરાબર? હવે આમાંથી પીરિયડ દરમિયાન પેટમાં દુખાવો કેટલાને થાય છે? અને બાકીના એવા છો કે જેને પીરિયડ આવી જાય છે ને ખબર પણ નથી પડતી, એટલો સહજ છે ને કે થાય છે દુખાવો, બરાબર? અને કેવા એટલા મીન્સ કેટલા છો કે જેમને પીરિયડ્સ રેગ્યુલર મંથલી આવે છે? કેટલા એવા છે કે જેને રેગ્યુલર આવે છે, મંથ થાય એટલે આવી જ જાય છે? બરાબર, સરસ, ગુડ. આજે તમે તમારી પોતાની જાત માટે જાગૃત થયા છો ને એટલે આજે અહીંયા છો, બરાબર? લગભગ બધા 18+ છો, રાઈટ? એટલે મને તમે 8, 9, 10માં જે થોડું ઘણું સાયન્સમાં ભણી ગયા હશો કે કયા આપણામાં ઓર્ગન્સ હોય છે, ફિમેલમાં અને મેલના કયા ઓર્ગન્સ હોય છે, બરાબર? હવે પહેલાં મારો પરિચય આપી દઉં છું. હું વૈદ્ય પૂજા માકડિયા, આયુર્વેદ ગાયનેકોલોજિસ્ટ, અને મારી હોસ્પિટલ સોહમ આયુર્વેદ ક્લિનિક પંચકર્મ સેન્ટર, જે સ્પેશિયલી ફર્ટિલિટી અને ગર્ભ સંસ્કાર માટે બી કાર્યરત છે. કમ્પ્લીટલી આયુર્વેદ પ્રેક્ટિસ, બરાબર? જેવી રીતે તમે મોડર્ન ગાયનેકોલોજિસ્ટને મળવા જાઓ ને એવી જ રીતે આયુર્વેદમાં પણ MD આયુર્વેદ ગાયનેક થાય છે. એટલે એવું નથી. એટલે તમે બધા જ અત્યારે કોલેજમાં છો, રાઈટ? હવે આજે જે આપણે ભેગા થયા છીએ, કોઈને માસિકમાં દુખાવો હોય, કોઈને અનિયમિત હોય, બરાબર? તો એનું એક સોલ્યુશન શું? બરાબર, બધા માટે તો અલગ વસ્તુ હોય, પણ એનું એક રૂટ જે કહીએ એ સોલ્યુશન શું છે, એ વસ્તુ માટે આજે હું તમને આ કાર્યક્રમ આપણે ગોઠવ્યો છે. હવે અત્યારે કઈ ઋતુ ચાલે છે? ઠંડી ગરમી જે બી તમને ખબર પડતી હોય, કઈ ઋતુ ચાલે છે? શિયાળો, બરાબર? હવે શિયાળામાં આપણને ઠંડી લાગે તો આપણે શું કરીએ છીએ? શરીરના રક્ષણ માટે શું કરીએ છીએ? સ્વેટર પહેરીએ છીએ, બરાબર? સેમ ઉનાળામાં ગરમી થતી હોય તો આપણે પંખો કે એર કન્ડિશનર કરીએ છીએ, બરાબર? શું કામ આવું કરીએ છીએ? કેમ કે જે પ્રકૃતિ છે, બરાબર, જે નેચર છે, કુદરત છે, એને આપણે ચેન્જ નથી કરી શકતા. એ જેમ છે એ એમ રહેવાનું જ છે, બરાબર? જે એનું ઋતુનું ચક્ર છે એ તો આવવાનું જ છે, બરાબર? તો આપણે એની અનુકૂળ થઈને આપણે આપણી દિનચર્યા ગોઠવીએ છીએ. તમે અત્યારે બધા અડદિયા ખાતા હશો. ઉનાળામાં અડદિયો ખાઈ શકાય? પચાવી જ ના શકીએ, બરાબર? આપણું ખાનપાન છે, આપણા ફ્રૂટ્સ છે, શાકભાજી છે, એ પણ બધા ઋતુ પ્રમાણે ઉગતા હોય છે. કેમ કે જે ઋતુમાં જેની જરૂરિયાત હોય એ પ્રમાણેનું આપણે ખાતા હોઈએ છીએ. કેરી અત્યારે આપો અને ઉનાળામાં અડદિયો આપો તો ના ચાલે, બરાબર? કેમ કે બેયનું કામ અલગ થઈ જાય સિઝન પ્રમાણે. એટલે જે સમયે જે ખાવાનું છે, કુદરતને આપણે બદલી નથી શકતા. એની સામેની પરિચર્યા આપણે જે પાલન કરીએ છીએ, મીન્સ કે જે વસ્તુ પાલન કરીએ છીએ એને કહેવાય પરિચર્યા. મીન્સ જે રેઝિમ કે જે વસ્તુ ભાઈ આ રીતે પાલન કરો ને તો અત્યારે શિયાળામાં જે શરદી થાય, સાંધાના દુખાવા થતા હોય મોટી ઉંમરે, એ બધું ન થાય, બરાબર? બેનરમાં એમ જ લખ્યું છે રજસ્વલા પરિચર્યા. એટલે અત્યારે પહેલાં મેં જે તમને કીધું ને પરિચર્યા એટલે શું, કે શું પાલન કરવું જોઈએ અને શું પાલન ન કરવું જોઈએ, એને કહેવાય પરિચર્યા, બરાબર? આવી આયુર્વેદમાં ઘણી બધી પરિચર્યા આપેલી છે. એમાંની એક છે દિનચર્યા. કોઈ કે દિવસ દરમિયાન તમારો દિવસ ક્યારે ઉઠવું જોઈએ, ક્યારે નાહવા જવું જોઈએ, ક્યારે બ્રશ કરવું જોઈએ, ક્યારે જમવું જોઈએ, એ બધાના કાળ આપેલા છે. હવે આપણે રાતના લેટ નાઇટ
આપણે જે શું કહેવાય કે 10 કે 11 વાગે સૂવાનો સમય હોય ત્યારે અગેન આપણે ફરી ખાતા હોઈએ, 2 વાગે સૂતા હોઈએ, તો જે દિનચર્યામાં આપણે જે ફેરફાર કર્યો છે એને લીધે જે શરીરમાં જે એની એડવર્સ ઇફેક્ટ થાય કે જે પણ ઇફેક્ટ કહીએ કે પોઝિટિવ કે નેગેટિવ, એ તો થવાની જ છે, બરાબર. એટલે જે દિવસનું પૂરેપૂરો આપણને લાભ મળે, જો એ પ્રમાણેની આપણી ચર્યા હોય તો આપણને કોઈ રોગ નથી થતા, આપણી એક્ટિવિટી પ્રોડક્ટિવિટી વધારે સારી હોય છે, બરાબર. અમુક વ્યક્તિ જે છે એ પણ એને 24 કલાક જ મળે છે, બીજા વ્યક્તિને 24 કલાક મળે છે, પણ એકની પ્રોડક્ટિવિટી વધારે છે, એકની જે છે ઓછી છે, બિકોઝ ઓફ ધ ટાઈમિંગ. એ કયા સમયે કામ કરે છે એ પણ બહુ મહત્ત્વનું છે. એટલા માટે જે છે પરિચર્યા, એવી રીતે ઋતુચર્યા આપેલી છે, મીન્સ સિઝનલ રેજિમેન. એવી રીતે સ્ત્રીઓમાં ખાસ કરીને જે છે 3 પરિચર્યા આપેલી છે. હવે આપણે એમ થાય કે બધું સ્ત્રીને જ શું કામ કીધું છે, બરાબર, પુરુષને કેમ નહીં? કેમ કે જે હોર્મોન તો બેયમાં છે, પણ જે ફિમેલના હોર્મોન છે, બરાબર, એ કીપ ચેન્જિંગ. 1 મહિનામાં એ 4 થી 5 વાર અપ જાય, ડાઉન જાય, અપ એન્ડ ડાઉન જાય. અને સ્ત્રી જે એક એવી શક્તિ છે કે જે એક સર્જન કરી શકે છે. એટલે એ જે શક્તિ જે છે એ જ એનું મેઇન પોઝિટિવ છે કહી શકીએ, કે જે સ્ત્રીત્વ, બરાબર છે. એટલે જો આપણે માસિકમાં ન થતા હોય તો પછી આપણને તમને ખ્યાલ બી હશે એમ કે આપણે ડૉક્ટરને બતાવવા જઈએ છીએ, કેમ વરીડ થઈ જાય, ચિંતા, માતાને કે ઘરનાને ચિંતા થાય છે કે આ કેમ નથી માસિકમાં થતું, બરાબર છે. તો માસિકમાં થવું એ ખૂબ જ અગત્યનું છે, એ સ્ત્રીત્વનો એક પાર્ટ છે. હવે છે 3 પરિચર્યા આપી છે, બરાબર છે. એક, જ્યારે આપણને માસિક શરૂ થાય છે ને ત્યારે આપણા શરીરમાં અમુક ફેરફારો થાય છે, બરાબર. જેમ કે આગળ એના વિશે જણાવું. એટલે એ જે માસિકના 4 દિવસ દરમિયાન શું ખાવું જોઈએ, શું પીવું જોઈએ, એની એક પરિચર્યા આપેલી છે. એને કહેવાય રજસ્વલા પરિચર્યા. રજ એટલે કે આપણું માસિક, રજસ્વલા એટલે કે માસિક જેને ચાલુ હોય એ સ્ત્રી, અને એ દરમિયાન જે પાલન કરવાનું હોય એને કહેવાય રજસ્વલા પરિચર્યા. ગોટ ઇટ? શેના માટે આપણે થયા છીએ? એટલે આ એક એવું સોલ્યુશન છે કે તમને કદાચ માસિકમાં દુખાવો થતો હોય, અનિયમિત હોય, વધારે માસિક આવતો હોય, ગાંઠ મીન્સ ક્લોટિંગ આવતું હોય, બરાબર છે, ઇવન તો વ્હાઇટ ડિસ્ચાર્જ થતો હોય, બધાનું વન સોલ્યુશન છે એ રજસ્વલા પરિચર્યા છે, બરાબર. હવે જે છે એ સિવાય બીજી છે ગર્ભિણી પરિચર્યા, કે ભાઈ પ્રેગ્નન્સીમાં શું ખાવું જોઈએ, ન ખાવું જોઈએ, પછી આપણે ડિલિવરી પછી, એનો આપણે અત્યારે કોઈ રોલ નથી, બરાબર છે. આપણે અત્યારે જાણવાના છીએ કે રજસ્વલા પરિચર્યા એટલે શું. હવે આપણે માસિક દરમિયાન આપણે સ્ટેફ્રીની બધાની એડ જોઈએ છીએ ને, બરાબર છે. એટલે આપણને એમ થાય કે પેડ લગાવી લીધું એટલે આપણે ખેલકૂદમાં જઈ શકીએ છીએ, ગમે તે હેવી વર્ક કે કાંઈ પણ કરી શકીએ છીએ. બિકોઝ આપણને ડર શેનો હોય કે ભાઈ ત્યારે જે ફ્લો વધારે થાય તો એને લીધે આપણા કપડાં ના બગડે, એટલે આપણે પેડ યુઝ કરીએ છીએ, બરાબર. એ જે વસ્તુ રિપીટેડલી આપણા માઇન્ડમાં આવે છે ને, એટલે આપણે છે ને કેવું કરતા થયા છીએ કે ભાઈ પેડ પીરિયડ્સ દરમિયાન એઝ યુઝ્યુઅલ, ભાઈ હું એમ નથી કહેતી કે પીરિયડ જે છે એ ખરાબ છે, બરાબર, પણ પીરિયડ જે છે એ નેચરલ છે, કુદરત. એ સમયને આપણે ચેન્જ નથી કરી શકતા, બરાબર. એટલે આપણે એને અનુરૂપ થવું પડે છે. તો એ જે ચર્યા છે એ જ રજસ્વલા પરિચર્યા. તો ત્યારે જે ફ્લો આવે છે એ ફ્લોથી વિરુદ્ધ જ્યારે આપણે કામ કરીએ છીએ તો તમને માસિકમાં દુખાવો થવો, માસિક ઓછું આવવું, અનિયમિતતા આવવી, એ બધા જ ધીરે ધીરે સિમ્પલી પીસીઓડી, લગભગ ઘણા બધાને ખ્યાલ જ હશે કે પીસીઓડી એટલે શું, બરાબર. તો એ થવાના ચાન્સ વધારે થાય છે. અત્યારે એના પછીનો એક જે છે એન્ડોમેટ્રિયોસિસ, કે જે આપણી ઓવરી જે છે બંને બાજુ અંડાશય રહેલા હોય છે ને, એમાં નાની નાની લોહીની ગાંઠો થાય છે. એ તો અત્યારે તમે આ સ્ટેજમાં એમ થાય કે આટલું આ ઇટ્સ ટેકિંગ ઇઝીલી, પણ જ્યારે તમારા મેરેજ થાય પછી પહેલું જ વહેલું આપણું શું પ્લાનિંગ હોય કે ભલે 2 વર્ષ 3 વર્ષ જેટલા વર્ષ પછી તમે પ્લાન કરો તો કે ભાઈ બાળક માટેનું, બાળક ન રહે પછી આપણે ડૉક્ટરને બતાવવા જઈએ છીએ. તો એ જે 10 વર્ષનો ગાળો જતો રહ્યો હોય છે ને, ત્યાં સુધીમાં આપણને ખબર નથી હોતી કે આ વસ્તુને લીધે મને આ સ્થિતિ ઉત્પન્ન થઈ છે. એટલે જે રજસ્વલા પરિચર્યા જે છે કે એ દરમિયાન મેઇન શું ન કરવું અને શું કરવું જોઈએ એ વસ્તુ પર આપણે ધ્યાન આપશું. પહેલી વસ્તુ છે, થોડું વિયર્ડ લાગશે તમને, બરાબર છે, હું જે કહીશ ને કે ભાઈ પહેલી વસ્તુ છે કે એ દરમિયાન આ 3 દિવસ દરમિયાન આપણો ફ્લો નીચેની બાજુ હોય છે, બરાબર છે. શરીરમાં 5 પ્રાણ રહેલા છે. કોઈ બ્રાહ્મણ હશે કે અથવા આહુતિ આપતો હશે ને તમને ખબર હશે કે ઉદાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, એવી રીતે કરીને આપણે 5 પ્રાણ હોય છે. એ જે 5 જે વાયુ છે એમાંનું મેઇન જે વાયુ છે એ આપણા નાભીના નીચેના ભાગમાં અપાન વાયુ કરીને હોય છે, બરાબર.
એ વસ્તુ જે છે આપણને યુરિન, સ્ટૂલ એ બધું જ બહાર કાઢવાનું કામ એ કરે છે. સિમ્પલી જેટલા કદાચ કબજિયાત, જેને માસિકની પ્રોબ્લેમ હશે ને એને ક્યાંક ને ક્યાંક કબજિયાત તો હશે જ, બરાબર, કેમ કે એ બંને એકબીજા સાથે મળેલા છે. તો જે 3 દિવસ માસિક જે છે એ ફ્લો એનો નીચેની બાજુ હોય છે, તો એ દરમિયાન ખાસ કરીને પહેલી વસ્તુ કે સ્નાન ન કરવું. હવે એમ થાય કે તો પીરિયડ્સમાં અને એમાં પણ સ્નાન ન કરવું, પણ આ વસ્તુની એક સાયન્સ છે. સાયન્સ વગર એક પણ વાત નહીં કરું, કેમ કે હું પણ ડૉક્ટર છું, બરાબર. જ્યારે આપણને તાવ આવ્યો હોય છે, બરાબર, ત્યારે આપણે શું કરીએ છીએ કે આરામ કરીએ છીએ, બરાબર. અને ઘણીવાર ઘણા છે કે જે લોકોને ભૂખ નથી લાગતી, તાવના પણ ઘણા પ્રકાર છે કે અમુકમાં ભૂખ લાગે ને અમુકમાં ન ભૂખ લાગે, પણ મેઇન સિમ્ટમ્સ છે કે એમાં ભૂખ નથી લાગતી હોતી. તો આપણે શું કરીએ છીએ કે આ હળવું જમીએ છીએ કે એવું કરીએ છીએ. તો સેમ જ્યારે શરીરનું તાપમાન ત્યારે નોર્મલી વધેલું હોય છે, જ્યારે ગર્ભાશય છે એ માસિકને બહાર કાઢવાનું કામ કરતું હોય છે, બરાબર, ત્યારે આપણે સ્નાનથી શું થાય છે કે એ જે ગરમી બહાર નીકળી રહી છે, બરાબર છે, તમે જો બ્લડને ટચ કરશો ને સ્લાઇટ વોર્મ હશે, ગરમ હશે, તો જો ત્યારે આપણે પાણી, કોઈ પણ પ્રકારનો પાણીનો સ્પર્શ થાય છે તો એ જે અગ્નિ છે એ એક્સ્ટ્રોવર્ટ થાય છે, જે ઇન્ટ્રોવર્ટ હતી અંદરની બાજુ હતી એ બહારની બાજુ જાય છે, બરાબર. એટલા માટે આગળના જે બી બધા આપણે મેં કીધું કે માસિકને લગતી સમસ્યાઓ થાય છે, બરાબર. તો ખાસ તો એ દરમિયાન ખાલી માથાબોળ કમ્પ્લીટલી જ્યારે તમારું એક્ટિવ બ્લીડિંગ આવે છે, મતલબ કે જ્યારે વધારે બ્લીડિંગ આવે છે, શરૂઆતમાં ઘણાને 1-2 દિવસ સ્પોટ થતા હોય, પછી 3-4 દિવસ પ્રોપર બ્લીડિંગ આવતું હોય, તો જે પ્રોપર બ્લીડિંગ આવે છે ને એ દિવસોમાં તમારે બિલકુલ પણ ન નાવું. જસ્ટ તમને એમ થાય કે ગરમીનો સમય છે તો ગરમ પાણીમાં નેપકિન બોળીને સ્પોન્જિંગ કરી લો, બરાબર. બીજા નંબરે છે કે ખેલકૂદ ના કરવી. આપણને એમ થાય કે ચલો આ દરમિયાન થોડા મૂડ સ્વિંગ્સ થતા હોય કે એવું હોય તો આપણે ક્યાંક મોલમાં જઈ આવીએ કે કંઈ ને કંઈ એક્ટિવિટી કરીએ, બરાબર છે, અથવા વોકિંગમાં જઈએ, કોઈ પણ જાતની મન, વચન, કર્મથી જેટલા શાંત રહેશો ને એટલું વધારે બોડી તમને અનુકૂળ થઈને રહેશે. એટલે બીજું છે કે બને એટલી ફિઝિકલ એક્ટિવિટી, બરાબર, એ ન કરવી. ઘણા બધા યોગ છે કે જેનાથી તમને થતો પીરિયડ પેઇન ને એ બધું ઓછો, મીન્સ કે નાબૂદી થઈ શકે ત્યાં સુધી હું કહું, પણ પીરિયડ દરમિયાન નથી કરવાના. પીરિયડ પછીના કાળમાં જેટલું તમે કરો છો ને એ બધું તમને નેક્સ્ટ પીરિયડમાં કામ લાગે છે. એટલે પીરિયડ દરમિયાન કોઈ પણ જાતની વેઇટ લિફ્ટિંગ છે, જીમ છે કે યોગ છે, કંઈ પણ એ દરમિયાન ફિઝિકલ એક્સર્શન થાય એવું કામ ના કરવું. ત્રીજું છે, તમે બધા હોસ્ટેલમાં રહો છો એટલા માટે જે છે કે ભાઈ અગ્નિનો સંપર્ક ઓછો થાય, બરાબર છે. આજે અગ્નિ આપણે રસોઈ બનાવતા હોય તો એ આપણા ઉપરના ભાગમાં, નાભીથી ઉપરના ભાગમાં જે છે એ ગરમાવો વધારે જતો હોય છે. અત્યારે બ્રેસ્ટ કેન્સરના કેસીસ ઘણા બધા વધતા જાય છે, પણ એનું હજી મૂળ કારણ પકડાયું નથી, બરાબર. પહેલાંના સમયમાં જે છે ઘણાના ઘરમાં પાલન થતું હશે કે ભાઈ માસિક દરમિયાન જે છે એ પાડવામાં આવતું હોય, તો એ ખૂબ જ સારું છે. ભલે એક કે બીજી રીતથી તમે પાલન તો કરો છો, બરાબર, તો 3 દિવસ રસોડામાં જવાનું નથી હોતું, પછી એ જે બધું પાલન કરવાનું હોય છે, તો એના લીધે જે તમને શાંતિ, મતલબ વાયુનું જે શમન થાય છે ને એ બહુ ઇફેક્ટિવ રહે છે. એટલે એ દરમિયાન શક્ય થાય ત્યાં સુધી તમારે રસોઈ નથી કરવાની, બરાબર છે. અને આ વસ્તુ તમારી મધર છે, સિસ્ટર છે, એ બધાને પણ તમે પાસ ઓન કરો, ખાલી તમારા પૂરતું ન રાખો. જો તમે એનું હિત ઈચ્છતા હોય, એવું ઈચ્છતા હોય કે મારી મમ્મીને પણ ગર્ભાશય કઢાવવું ન પડે, બરાબર છે, ગર્ભાશયની ગાંઠ ના થાય કે અથવા કોથળી ફૂલી જાય છે, એવું કશું જ ના થાય ને, તો એમને અત્યારથી આ વસ્તુનું પાલન કરાવડાવો. હવે છે ત્રીજી વસ્તુ જે છે, આપણે આ 3 વસ્તુ વાત કરીને, બરાબર છે, કે ભાઈ પહેલી વસ્તુ છે સ્નાન, બીજું છે ફિઝિકલ એક્સર્શન અને ત્રીજી વસ્તુ આ છે. તો ઘણીવાર આપણે એવું પણ હોય છે કે વધારે વાતો કરતા હોઈએ છીએ, આપણે એમ થાય કે હું આને ફોન કરું, બરાબર છે. તો બને એટલું વાણીથી પણ એટલું કર્મ નથી કરવાનું. અને કન્ટિન્યુઅસ એવું પણ નહીં કે ભાઈ સૂતા રહીએ, સૂવાનું નથી, તમે રૂટીન તમારું જે બી વર્ક છે એ કરો, પણ એક્સ્ટ્રા એક્સર્શન થાય ને એ વસ્તુ નથી કરવાની. હવે આ 3 વસ્તુ સમજાઈ ગઈ છે તમને? સરસ. હું પૂછીશ લાસ્ટમાં, એક્ઝામ નથી પણ તમને યાદ રહ્યું છે કે નહીં, તમારી લાઈફ માટે છે, બરાબર. નહીં તો તમે આવતા સમયમાં મારા પેશન્ટ બનો, હું એવું નથી ઈચ્છતી, એટલા માટે આજે અહીંયા આવી છું, બરાબર. હવે એક છે કે આપણને બહુ કોમન આદત હોય છે, એક યુરિન રોકવાની અને સ્ટૂલ રોકવાની, બરાબર છે.
કે મલનો વેગ આવ્યો હોય, લેટ્રિન જવાનું અર્જ થયું હોય, આપણે કંઈક કામમાં હોય અથવા તો એવી જગ્યાએ હોય તો આપણે એને રોકીએ છીએ, બરાબર છે. અને યુરિન રોકવાની આદત તો લગભગ બધાને કોમન કહી શકું. એ જેટલી શક્ય થાય ને એટલું એને દૂર જ કરો, બરાબર. જે તમને યુરિન કે સ્ટૂલ આવે છે તો તમે જાઓ. કોઈ એવા ઘર છે કે જ્યાં ટોયલેટ ના હોય? છે કોઈ ઘર? નથી ને. હવે તો ઓફિસે નથી રહી, બરાબર છે. બધી ઓફિસમાં ટોયલેટ આપે છે. તો જે રોગ જે છે ને એ ત્યાંથી પણ ઉત્પન્ન થાય છે. તમને એમ થાય કે ખાલી યુરિન રોકવું એમાં શું થાય, પણ એ જ વસ્તુ એ અપાન વાયુને જે છે એની ગતિ ઊંધી કરે છે. એને લીધે એની નજીકમાં શું છે, આગળ બ્લેડર છે, વચ્ચે ગર્ભાશય છે, પાછળ મલાશય છે. ત્રણે એક સ્થાનમાં જ છે એટલે એકબીજાને અસર કરે છે, બરાબર. વારંવાર યુરિન ઇન્ફેક્શન થતું હોય તો સફેદ પાણીની સમસ્યા થાય જ. એટલે મેઇન જે છે કે હવે મળમૂત્રનો વેગ સેમ એવી જ રીતે ફાર્ટિંગ, બરાબર છે. આપણે અપાન વાયુ, બરાબર છે, કે મળદ્વારથી જે હવા નીકળતી હોય એ પણ આપણે શરમને લીધે રોકતા હોઈએ છીએ, પણ એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. જેટલા શરીરમાં નેચરલી વેગ ઉત્પન્ન થાય છે એને થવા દેવાના. એમાં બિલકુલ પણ શરમાવાની જરૂર નથી. તમારી હેલ્થ એ તમારી પ્રાયોરિટી છે ફર્સ્ટ, બરાબર. તો તમે જો એ વસ્તુને સમજીને પાલન કરશો ને તો તમને વધારે, તમારા માટે વધારે ફાયદાકારક રહેશે. એટલે આટલી જે વસ્તુ બેઝિક વસ્તુ છે એનું ખાસ પાલન કરો. અને ત્રીજી વસ્તુ છે, લાસ્ટ જે છે કે આપણું ખાનપાન. તે દરમિયાન આપણે રીલ્સમાં જોતા હોય છે ને, ઇન્સ્ટામાં, કે ભાઈ મૂડ સ્વિંગ્સ થતા હોય તો ચોકલેટ્સ ખાવાની, કોફી પીવાની, બરાબર છે. આપણને અલગ અલગ વસ્તુ ખાવાની ઈચ્છા થતી હોય ને આપણે હવે તો સ્વિગી ઝોમેટો બધું છે એટલે આપણે એને તરત ઓર્ડર કરીને મંગાવી લઈએ. અહીંયા સુવિધા છે કે મને નથી ખ્યાલ, પણ આ વસ્તુ આપણે કરતા હોઈએ છીએ. જેટલો તમારો આહાર સાદો હશે એ દરમિયાન એટલો વધારે તમને કોઓપરેટ થશે, બરાબર છે. તમે એ દરમિયાન મેંદો છે, નોર્મલી જે મેં કીધું ને કે જેવું તાવ સમયે જે આપણને થાય છે ને શરીરમાં, એવી જ માઇક્રો લેવલે આપણા ગર્ભાશયમાં એ વસ્તુ થાય છે. તો ત્યારે આપણને ડાયજેસ્ટિવ ફાયર, આપણી જે જઠરાગ્નિ છે એ ઓછી હોય છે. તો બને ત્યાં એ દરમિયાન જે છે મેંદો, આથાવાળી વસ્તુ છે, ઇવન દહીં પણ એ સમય ન લેવું. તો કેવો આહાર લેવો જોઈએ કે ભાઈ જેમાં દૂધ, ઘી, કેળા એ પ્રકારનું હોય એવું ફૂડ લેવાનું. તમે રોટલી છે, શાક બી વેલાવાળા શાક છે એ પ્રકારના શાક લઈ શકો. કઠોળમાં તમે મગ લઈ શકો. ઇવન અમે એક જે છે પથ્ય પાલન, મતલબ કે શું ખાવું જોઈએ, શું ન કરવું જોઈએ, એની તમને એક મોબાઈલમાં PDF પણ મોકલશું. તો આ રીતનું જે ખાવા પીવાનું છે, ઇવન પીરિયડ્સ દરમિયાન તમને અનનેસેસરી જરૂર ના હોય ને તો પાર્લર પણ ન જવું. કેમ કે આ ઈચ એન્ડ એવરી વસ્તુથી વાયુ, પિત્ત અને કફ જે ત્રિદોષ છે એ ઇમ્બેલેન્સ થાય છે. આ જો ડીપમાં સમજાવવા બેસીશ ને તો મેં જેમ 10 વર્ષ કાઢ્યા ને એમ તમારે પણ ભણવું પડે, બરાબર. પણ એનું ફ્રૂટ શું છે એ તમને જણાવું છું, બરાબર. તો આટલી વસ્તુ, 5 વસ્તુ જોઈ, કઈ જોઈ જલ્દીથી? પહેલી, સરસ. બીજી, સરસ. ત્રીજી, હા, બને ત્યાં સુધી અગ્નિ સંયોગ, બરાબર છે, રાઈટ. ત્રીજું. ચોથું, હા, વાતોને બધું નહીં કરવાનું, બરાબર છે. મન વચન કર્મથી શાંત રહેવું, બરાબર. અને લાસ્ટ, મલ વેગ ને બધું નહીં રોકવાનું, બરાબર છે. એ પણ આમાં જ આવી ગયું. અને છેલ્લું છે કે આપણું ખાનપાન, ચિપ્સ છે, ચોકલેટ્સ છે, એ બધું જેટલું પેકેટ ફૂડ છે દેખાવમાં બહુ જ સારું છે, પણ એની અસર અત્યારે જે લોકો ભોગવી રહ્યા છે ને 25 થી 30 વર્ષના, એ મારી ઓપીડીમાં છે. એટલા માટે આ જાગૃતિ માટેનો આ કાર્યક્રમ અમે ગોઠવીએ છીએ. લાસ્ટમાં મારે કેવું છે કે બધા મોબાઈલ યુઝ કરો છો ને, બરાબર, સરસ. હવે એમાં આપણને ખબર છે ને કે 1 મહિનાનું કરાવીએ રિચાર્જ તો થોડું કોસ્ટલી હોય, બરાબર. 2 મહિનાનું કે પછી 3 મહિનાનું જ પ્લાન હોય. 3 મહિનાનું કરાવીએ તો થોડુંક ઇકોનોમિકમાં જાય, મતલબ તમને બેનિફિટ્સ આપે. 6 મહિનાનું કરાવીએ તો એનાથી થોડા બેનિફિટ્સ મળે, અને વર્ષનું કરાવો તો 1 મહિનો વધારે મળતો હોય છે, બરાબર. બધાને ખ્યાલ છે. તો સેમ તમે રજસ્વલા પરિચર્યાનું પાલન ઓછામાં ઓછા 3 મહિના પાલન કરી જુઓ. તમને એના બેનિફિટ્સ ના જણાય તો તમે મને પર્સનલી કોલ કરીને કહેજો, મેડમ તમે આવ્યા હતા ને વ્યર્થ આવ્યા હતા, બરાબર છે. એટલે જેટલું તમે પાલન કરશો ને બેનિફિટ તમને મળશે. તમે 12 મહિના પાલન કરશો, આખી લાઈફ પાલન કરશો તો બેનિફિટ્સ તમને છે, બરાબર. તો આ સાથે હું આગળ ડૉક્ટર ફોરમબેનને આગળ વિશે જણાવું છું.